મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીની મોદક તુલા કરવામાં આવી। લજાઈ ગામે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જયસુખ પટેલનું સન્માન કરવામાં આવ્યું। કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો અને ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા। હજુ પણ એ પરિવારો ન્યાય માંગી રહ્યા છે। તો મોરબી ઝૂલતા પુલકાંડનો આરોપી છે આ જયસુખ પટેલ અને તેનું સન્માન। મૃતકોના પરિવારજનોને હજી પણ ન્યાય નથી મળ્યો। ત્યાં મોદક તુલાથી આ પીડિત પરિવારોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જયસુખને શરતી જામીન આપવામાં આવ્યા છે। ત્યારે મોરબીમાં પ્રવેશબંધી હોવા છતાં કેવી રીતે આ કાર્યક્રમ યોજાયો, કેવી રીતે આ સન્માન થયું, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। હવે જોવું રહ્યું કે ક્યારે હવે કાર્યવાહી થઈ છે। તો મોરબીનું લજાઈ ગામ અને જ્યાં જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી, શરતી જામીન પર આ જયસુખ પટેલ બહાર છે। મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના અને એ ઘટના એ ક્યારે આખું ગુજરાત નહીં ભૂલી શકે, કારણ કે 30 ઓક્ટોબર 2022નો એ દિવસ, દિવાળીના તહેવારોનો, રજાઓનો એ દિવસ, અને ત્યારે કેટલાય લોકો એ મોરબી ઝૂલતો પુલ જોવા માટે ગયા હતા અને એમાં 135 એવા કમનસીબ લોકો હતા કે જેમણે ત્યાં પોતાનો જીવ ગુમાવ્યો। કોઈએ પિતા ગુમાવ્યા છે, કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ પોતાની બહેન ગુમાવી છે, કોઈએ પત્ની ગુમાવી છે। અરે આખો પરિવાર એ ઘટનામાં હોમાઈ ગયો હોય તેવા પણ દ્રશ્યો આવ્યા છે। ત્યારે આ તેનું સન્માન એ કેટલું યોગ્ય છે। મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે આ જયસુખને જામીન આપવામાં આવ્યા છે, તે છતાં પણ આ પ્રવેશ કેવી રીતે મેળવ્યો, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। અને પ્રવેશ બંધી હોવા છતાં કેવી રીતે આખો આ કાર્યક્રમ યોજાઈ ગયો, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। ત્યારે હવે કાર્યવાહી થશે કે નહીં થાય એ અહીંયા સવાલ થઈ રહ્યો છે। લજાઈ ગામે એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ દ્વારા અને જયસુખ પટેલનું સન્માન કરવામાં આવ્યું। કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા આખો આ કાર્યક્રમ યોજાયો હતો। શું એમને ખબર નથી કે આખો કેસ શું છે? 135 લોકો હજુ પણ ન્યાયની આશા રાખીને બેઠા છે। જયસુખ પટેલ કોણ છે? શું આખો ઘટનાક્રમ હતો? શા માટે જેલવાસ એ જયસુખ પટેલને થયો હતો? શું એ કેળવણી મંડળના લોકોને એ ખબર નથી? શા માટે સન્માન કરાઈ રહ્યું છે? 135 લોકો હજુ ન્યાયની આશા રાખીને બેઠા છે અને બીજી તરફ આ આરોપીનું સન્માન, એ પણ મોદક તુલાથી સન્માન કરવામાં આવી રહ્યું છે। સવાલ એ થઈ રહ્યો છે કે શરતી જામીન પર આ જયસુખ પટેલ એ બહાર છે। કોર્ટે કીધું છે પ્રવેશબંધી છે મોરબીમાં નહીં આવવાનું, મોરબી જિલ્લામાં પ્રવેશબંધી છે। ત્યારે આ લજાઈ ગામે જે આખો આ ઉત્સવ યોજાયો, આખો આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો, તો એમાં એમને કઈ રીતે એન્ટ્રી મળી, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। અને સાથે સાથે આટલું મોટું સન્માન પણ કરી નાખવામાં આવ્યું। શું ખબર નથી કે કેસ ચાલી રહ્યો છે, એ પણ મોરબી દુર્ઘટના કેસ ચાલી રહ્યો છે, જેમાં 135 કમનસીબ લોકો જેઓ મોતને ભેટ્યા છે, હજુ પણ એ આખી પ્રોસેસ કોર્ટમાં ચાલી રહી છે। ત્યારે શું એ કેળવણી મંડળના સભ્યોને ખ્યાલ નથી? આ તો એવો આખો ઘટનાક્રમ રહ્યો, કારણ કે જ્યારે આ ઘટના બની, આ વિડીયો જ્યારે એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, સમાચાર માધ્યમોમાં જ્યારે આ વિડીયો દેખાવામાં આવી રહ્યો છે કે ભાઈ આ જયસુખ પટેલની એ મોદક તુલા કરવામાં આવી રહી છે, ત્યારે વિચાર કરો એ જે પરિવારો જેમણે પોતાના સ્વજનો એ દુર્ઘટનામાં ગુમાવ્યા છે, તેમના મન ઉપર શું વીતતી હશે? સમાજવાડીના આજે ઉદઘાટન પ્રસંગે, લોકાર્પણ પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમની અંદર જે પણ દાતાઓ છે, દાતાનો અને કાર્યકર્તાઓના સન્માનનો આજે કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર એક વિશેષ કાર્યક્રમ એટલે કે વિશેષ સન્માન, જેનું સન્માન કરતા સમાજ પણ ગદગદિત થઈ જાય એવા અમારા ઓઆર પટેલ સાહેબનું સન્માનનો કાર્યક્રમ હતો। એમની અત્યારે ઉપસ્થિતિ નથી, તો પ્રવીણભાઈએ કીધું કે મારા નાના જયસુખભાઈના સન્માનથી તમે સન્માન કરશો તો એ બાપુજીનું સન્માન છે। તેના પરિવારના જયસુખભાઈના સન્માનનો આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને એ પરિવારનું અમારા સમાજ ઉપર મોટું ઋણ રહેલું છે। જયસુખભાઈનું વજન 75 કિલો છે, તો 75 કિલો અત્યારે લાડુ બનાવી અને એનું ત્રાજવેથી તોલી અને સન્માન કર્યું। એ 75 કિલોનો લાડુ 75 મણ પ્રસાદીની અંદર મહાલાડુમાં ફેરવવામાં આવશે અને એ પ્રસાદીના બોક્સ બનાવીને પટેલ પરિવારના જેટલા ગામડાઓની અંદર જેટલા પરિવારો રહે છે એ 60,000 પરિવારોને આ પ્રસાદી સ્વરૂપે મોકલી અને અમે ઋણ
તો આ જ મુદ્દે આપણી સાથે નરેન્દ્રભાઈ પરમાર જોડાઈ ગયા છે, વિક્ટીમ એસોસિએશનના પ્રમુખ છે. નરેન્દ્રભાઈ, એક તરફ આખી મેટર એ કોર્ટમાં ચાલી રહી છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એ પણ મોરબીની હદમાં શરતી જામીન મળ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે એમને મોરબીમાં પ્રવેશ કેવી રીતે મળી ગયો. બીજી વાત એ છે કે આ ઘટનાથી ચોક્કસથી 135 જે સ્વજનો જે લોકોએ ગુમાવ્યા છે એ પરિવારો પર શું વીતતી હશે? આ ગઈકાલે અમને આ બનાવ અમને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી. અમારા માટે તો આ દુઃખદ બાબત છે. હવે કોઈ વ્યક્તિ છે અને આરોપી કોઈ પીડિત પરિવારે નથી બનાવ્યા, જે તે તપાસ કરતા એજન્સીએ બનાવ્યા છે, બરાબર. અને એની સામેના જે કાંઈ રેકોર્ડ ઉપર જે કાંઈ પુરાવો હોય એના આધારે આરોપી બન્યા છે. પણ આટલા બધા 135 જેટલા લોકો અવસાન પામ્યા, એમાં નાના નાના બાળકો હતા. મારી પોતાની દીકરી હતી. એ દુર્ઘટનાનો હું નજરે જોયેલો સાક્ષી છું. હું પુલ ઉપર હતો અને મારો જીવ બચી ગયો અને મારી નજર આવી મારી દીકરી મૃત્યુ પામી, બરાબર. એટલે અમારા માટે તો આ 2 વર્ષથી હજી અમે અમારા બાળકોને ભૂલવાનું દુઃખ છે ને એ ખૂબ મોટું છે. અને આ ઘટના જે કાંઈ ગઈકાલે બન્યું એ હું તો એવું માનું છું કે ખાલી પીડિત પરિવારો નહીં પણ જેનામાં માનવતા છે, માણસાઈ છે, એ દરેક માટે આ દુઃખદ બાબત છે કે કોઈ આવડી મોટી દુર્ઘટનાનું કારણભૂત વ્યક્તિ હોય, જવાબદાર હોય, ભલે સમાજનો ગમે એવો વફાદાર માણસ હોય, મોટો માણસ હોય, પણ આવડી મોટી દુર્ઘટના આટલા નિર્દોષો મૃત્યુ પામ્યા, એના માટે જવાબદાર જે કાંઈ રેકોર્ડ જવાબદાર ગણતું હોય, અમે નહીં, બરાબર. એના માટે એનું આવું સન્માન ને કરવું તો શેનું ગૌરવ છે? આ ગૌરવ શેનું? 135 મહિલાનું ગૌરવ છે, બરાબર. જે કાંઈ સામાજિક કામો કર્યા હોય તો બરાબર છે, ખાનગી ઓલું છે, જે તે વ્યક્તિઓને માનતા હોય, પણ અમારા માટે આ દુઃખદ બાબત છે. જી નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે મનીષભાઈ, ડોક્ટર મનીષ દોશી જોડાઈ ગયા છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, આ ઘટનાને શું કહેશો? એક તરફ આખી પ્રોસેસ કોર્ટમાં ચાલી રહી છે, 135 જે આમાં મોતને ભેટ્યા છે એમાં કેટલાક નાના બાળકો છે, કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો છે, કોઈએ પિતા ગુમાવ્યા છે, કોઈએ દીકરા દીકરી ગુમાવ્યા છે. ન્યાયની હજુ રાહ જોઈને બેઠા છે, આશા રાખી રહ્યા છે કે ભાઈ જલ્દીથી અમને ન્યાય મળે. અને જે આરોપી છે શરતી જામીનથી બહાર છે, મોરબીમાં પ્રવેશવાનું નથી, આ બધી જ શરતો મૂકવામાં આવી છે, એ છતાં પણ સન્માન. મનીષભાઈ, એટલે અત્યારે તમારા માધ્યમથી વીટીના માધ્યમથી જોયેલા એક પિતાને સાંભળ્યા જેને પોતાની દીકરી ગુમાવી છે નજર સામે. એ દુર્ઘટનામાં પોતાની દીકરીનો વાલસોઈ દીકરીનો મોત થયું છે. દુઃખદ ઘટના, એમની વેદના આપણે અત્યારે પણ થાય ખબર પડી છે. જે બાપ હોય એને ખબર પડે કે એની દીકરી ગુમાવી છે કેટલું બધું. અને આવા 135 તો સત્તાવાર તો વધુ છે. અને જે ઘટનાક્રમમાં આ ઘટનામાં એમને બહુ બિચારે એમની વેદના રજૂ કરતા કીધું કે ભાઈ અમે કહેતા હતા એવું નહીં, સરકારે પોતે એની સીટ બનાવી, જે દેખાવ કર્યો એમાં જે આવ્યા એ આરોપીની વાત છે. એની સામે હાઈકોર્ટમાં કાનૂની લડાઈ લડીને અત્યારે શરતી જામીન ઉપર છે. પણ પછી પણ એમના સન્માન થાય એટલે આપણે કઈ દિશાની કઈ ઓલાદમાં રચના તરફ જઈ રહ્યા છીએ. જેવા સમાજનું નિર્માણ આપણે નિર્માણ કરવા તરફ છે. ગમે એટલો પૈસાદાર ને વગદાર માણસ હોય, સમાજે પણ દૂર રાખવું જોઈએ. હું એમ નથી કહેતો કે એનો બહિષ્કાર કરો, તમે એને ઓલું કરો, પણ એટલે તમે એવું તો ન કરો કે જેથી કરીને આજે મોરબી દુર્ઘટનાના કારણે, જુલતાપુર દુર્ઘટનામાં જે વાલીઓ, જે પિતાએ પોતાની દીકરી ગુમાવી, વાલસોયા, જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ બધા માટે અત્યારે એમ થઈ ગયા કઈ દિશા તરફથી વ્યવસ્થા ચાલી રહી છે. રાજકારણથી ઉપર ઉઠીને હું કઉ છું એમને ખુદે એનાથી દૂર રહેવું જોઈએ. માણસને પોતાને થવું જોઈએ. સારું, તમને નિર્દય કેમ આવે? તમે જે કરેલી ઘટનાક્રમના કારણે, તમારી જે કોઈ લાપરવાહીના કારણે નિર્દોષોએ જીવ ગુમાવ્યા હોય, જેના કારણે આવું થયું હોય, તમે વાવાઈ લૂંટવા જાઓ અને તમે હજી પણ એમ કહો છો લાજવાન બધે ગાજવાની વાત કરો. આ કેટલી હશે વ્યાજબી છે? એટલે મને એમ લાગે છે કે તાત્કાલિકપણે આ તો શરતોનો જામીન શરતનું પણ ઉલ્લંઘન છે. કોર્ટની સમક્ષ પણ પોતે એક સમાજના શ્રેષ્ઠ છે એવું સાબિત કરવાની સુનિયોજિત થાય છે. સમાજના પ્લેટફોર્મ ઉપરથી આ પ્રકારની આખું સુનિયોજિત વ્યવસ્થા ઉભી થાય એ પણ વ્યાજબી નથી. અને હું વીટીવીના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે મહેરબાની કરી તમારો ધંધાલોનો ખેલ ભલે છે, ભલે એ સરકારના ફાઇનાન્સર હોય, સરકારના ચૂંટણી પંચના મેનેજરો હોય,
પણ આ તો કોઈ પણ સંજોગોમાં એટલા માટે છે કે ગુજરાતે એક એવા પ્રકારનું મોરબી દુર્ઘટના સૌથી પહેલી જ્યારે મચ્છુ ડેમની થઈ એના પછીની સૌનું કાજુ કંપાવી નાખે, હચમચાવી નાખે એવી આ મોરબી ઝુલતાપુર દુર્ઘટના હતી. એમાં માનવ સર્જિત આપત્તિ હતી. એની લાપરવાહીના કારણે નિર્દોષોએ જીવ ગુમાવ્યા, આનંદ કરવા ગયા હતા, પરિવાર સાથે આનંદ સિયોલ કરવા ગયા હતા, અને પછી પણ હજી આ પ્રવૃત્તિઓ ચાલે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. હું વીટીવીના માધ્યમથી આ સમગ્ર બાબતમાં સમાજને પણ વિનંતી કરું છું. સમાજ એ દેશ અને રાષ્ટ્ર કે કોઈના પરિવારથી મોટો નથી હોતો. તેવા સંજોગોની અંદર જયારે કાનૂનનું કામ કરે આગામી દિવસો, પણ ત્યાં લગી એ નિર્દોષ પરિવાર જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, કોઈ દીકરી ગુમાવી, કોઈ દીકરો ગુમાવ્યો, કોઈ બાપ ગુમાવ્યો, કોઈ આધાર ગુમાવ્યો, કોઈ મા ગુમાવી, બેન ગુમાવી, એ દરેક પરિવાર માટે આજે પણ એ સ્થિતિ છે. એમને ક્યારે ન્યાય મળશે એની અપેક્ષા રાખીને સતત લડી રહ્યા છે. અમે એમની વેદના નજીકથી જોઈ છે. હું તો એ જિલ્લામાંથી આવું છું, મોરબીથી. જે જિલ્લામાંથી મેં એ સમય મારા પિતાશ્રી શિક્ષક હતા, અમે મચ્છુ દુર્ઘટના જોઈ છે. મારા પિતાશ્રીએ 25 દિવસ સુધી સતત ત્યાં કામ કર્યું છે. મેં એ જિલ્લાની વાકેફ છું. આ ઝુલતા પુલ કાંડ વખતે પણ અમે પોલચા અમે દુર્ઘટના જોઈ છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પોતે તંત્ર ઉપર દબાણ લાવવાનું અને પોતાની ફેસ સેવિંગ એક્સરસાઇઝમાં પોતે બહુ સેફટી છે ને એનું કઈ ઓલું નથી એવી કોઈ પ્રવૃત્તિ કોઈએ ન કરજો. હું સમાજને પણ વિનંતી કરું અને સરકારને વિનંતી કરું છું કે મોરબી બ્રિજકા ઝુલતા પુલ કાંડના જે કોઈ આરોપીઓ છે એને તાત્કાલિક એવી સજા મળે જેથી કરીને જેને બાળક ગુમાવ્યું છે પાછો નથી આવવાનો, જે બાપે દીકરી ગુમાવી પાછો ખૂબ સાચી વાત છે મનીષભાઈ. કારણ કે જેના ઘરમાં વીતી છે, જેના ઘરમાંથી સભ્ય ઓછું થયું છે, એ લોકો ઉપર કેટલી વીતી હશે એ તો એ લોકોના મન જ જાણતા હશે. મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે ત્રંબકભાઈ પટેલ છે, ઉપપ્રમુખ કડવા પાટીદાર કેળવણી મંડળ, અને આ જ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એ ત્રંબકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ત્રંબકભાઈ, સન્માન કેવી રીતે જયસુખભાઈનું? ચલો, એમના પિતાના કામ ઘણા સારા છે સમાજ માટે, એમણે સમાજની બહાર રહીને પણ ઘણા બધા સારા કામ કર્યા છે, પણ જયસુખ પટેલને સન્માન કેમ? 135 લોકો સવાલ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે ન્યાયની, અને એમની આ મોદક તુલા. એમાં અમારે તો જે એના વર બાપાએ જે કામ કર્યા હતા એને આ જગ્યા જે દિવસે એને પરચેસ કરેલી હતી, અમે જે આ સમાજ બનાવ્યો એ જગ્યા એને પરચેસ કરેલી હતી. પછી અમે સમાજના એના પ્રવીણભાઈને તબિયતના તંદુરસ્ત હોવાના હિસાબે અમે જયસુખભાઈની મોદક તુલના કરી, અને અમને તો સમાજનું એ લોકોનું અમારા સમાજ ઉપર ઋણ હતું, એટલે અમે ઋણ અદા કર્યું. પણ ત્રંબકભાઈ, એમના પિતાના કામ છે, જયસુખભાઈના કામ કેવા છે તમને નથી ખબર? કેટલી લાપરવાહી એ મોરબી દુર્ઘટના પુલમાં સર્જાઈ, 135 લોકો હોમાઈ ગયા છે. બરાબર છે. અમે તો જે સમાજનું અમારા ઉપર ઋણ હતું ને એ અમે અદા કર્યું. અમારી કોઈ એવી ભાવના ન હોય, પણ એ લોકો જે જયસુખભાઈ ત્રંબકભાઈ તમે સાબિત કરી દીધું જો તમને 135 એ જે પરિવારો છે એમના માટે થોડી ઘણી પણ સંવેદના હોત ને તો એ વ્યક્તિને તમે ત્યાંથી દૂર રાખત, પણ તમે એવું કર્યું નથી. ત્રંબકભાઈ, જોડાયેલા રહેજો. આપણી સાથે જે વિક્ટીમ છે ને એ આપણી સાથે જોડાયેલા છે. નરેન્દ્રભાઈ સીધા આપણી સાથે ત્રંબકભાઈ જોડાયેલા છે. શું કહેશો? કહી રહ્યા છે કે ભાઈ એમનું ઋણ અમારી ઉપર છે અને એટલા માટે અમે એમની આ મોદક તુલા કરી. હવે હું કે જે કઈ હોવું એમાં હમણાં એવું કીધું ને કે ભાઈ 135 લોકો મૃત્યુભાઈમાં, ત્યારે મને એવું સંભળાયું કે બરાબર છે. હવે 135 લોકો મર્યા છતાંય કોઈની લાગણી એવું નથી થતું કે ના એ બરાબર છે કરીને એ જાય. તો હું માનું કે માણસાઈ અને માનવતાના માટે દરેક લોકો માટે આ દુઃખદ બાબત છે. બરાબર, આ કોઈ દુર્ઘટનામાં કોઈ એક સમાજના નહોતા, એ જે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય એ સમાજના લોકો એમાં અવસાન પામેલા હતા. એટલે આ ખરેખર તો આવા કાર્યક્રમોથી એવો મેસેજ પાસ થાય કે કોઈક વગદાર વ્યક્તિ વજનદાર હોય તો કાયદા અને ન્યાયતંત્ર ને આ બધાથી પર છે. મેન મુદ્દો એવો છે કે આવા કાર્યક્રમોનો હેતુ એવો હોય છે કે આવો મેસેજ પાસ થાય અને પીડિતોમાં થોડોક માહોલ એવો ઉભો કરવાની વાત છે કે ભાઈ
કાયદાથી અમે તો કરશે, અમારું કોણ શું કરી લેવાનું એમ. એટલે આ કાર્યક્રમો છે ને ખરેખર દુઃખદ છે ને અમે તો અમારી હૃદયની ભાવના એવી છે કે આવું ન થવું જોઈએ. પણ હવે જે થયું તો એ સમાજની કોઈ વ્યક્તિગત બાબત કોઈ એની હિસાબેથી પણ અમારા માટે આ ખૂબ દુઃખદ ઘટના છે. નરેન્દ્રભાઈ, આપણે ત્રંબકભાઈને ત્રંબકભાઈ સાંભળ્યું ને નરેન્દ્રભાઈની આ પીડા, અને એ પીડા 135 પરિવારોની પીડા છે કે જ્યારે એ મોદક તુલા થઈ. સમાજે આઘું રહેવું જોઈએ એવું નથી લાગતું કે આવી દુર્ઘટના થાય? એને તો મોરબીનો આ ઝૂલતો પુલ હચવાય એવી ભાવનાથી આ લોકો હલાવતા હતા કે એને 2 કરોડનો ખર્ચ કરી અને એને ઝૂલતો પુલ. અરે પણ લાપરવાહી તો રાખીને બે જવાબદારી ભર્યું બધી વસ્તુઓ થઈ છે. હા છે, પણ તમારે આની વધારે માહિતી જોતી હોય તો બેચર બાપા પ્રમુખ પાસેથી લેજો, કારણ કે પ્રમુખ હસ્તક જ આ વહીવટ બધોય થયો છે. અને છતાંય પણ અમે એના પિતાજીનું ઋણ અદા કરવા માટે અમે આ કાર્યક્રમ કર્યો, કારણ કે આ એવું નથી, ઓઆર બાપા તો દરેક જ્ઞાતિના પ્રેરણા સ્ત્રોત હતા અને દરેક જ્ઞાતિને આપ્યું છે એને. એમાં કોઈ મિનમેટ નથી, એમાં કોઈ ત્રંબકભાઈ શંકાને સ્થાન નથી. એમની સેવાકીય પ્રવૃત્તિને કોઈ પણ સમાજ અવગણી ના શકે, પણ એમના દીકરાએ જે આ કર્યું છે ને એ પણ એ 135 પરિવારો આખું ગુજરાત હજુ ભૂલ્યા નથી ત્રંબકભાઈ. ના, બરાબર છે, બરાબર. એટલે સમાજે સામેથી અમે સમાજ મેસેજ કેવો જાય ત્રંબકભાઈ, તમે વિચાર કરો. દિલથી દુઃખ છે. તમે વિચાર કરો, જયારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે ને અને સમાજનું અગ્રણી આવી રીતે હોય ને એ કેસમાં એ સંડોવાયેલો હોય ને તો એ સમાજ એની સાથેથી છેડો ના ફાડે તો એને આવા કાર્યક્રમોથી દૂર તો રાખે, પણ તમે તો દૂર નથી રાખ્યા, તમે એમને સ્ટેજ ઉપર બેસાડ્યા. સાંભળો, અત્યાર સુધીમાં કોઈ સમાજ કોઈ દલીલ કરવા અહીંયા આવ્યું નથી. આ કોર્ટે જે ન્યાય દીધો હોય એના પ્રમાણે ચાલ્યું છે. કોઈ સમાજ અત્યારે કોઈને કહેવા નથી ગયું કે આ બરાબર આ નથી થયું, અથવા તો જયસુભાઈ નો બચાવ કરવા અમે નહોતા આવ્યા. ત્રંબકભાઈ, હજુ તમે નથી સમજી રહ્યા. કોર્ટમાં હજુ આખી પ્રક્રિયા ચાલે છે અને આ બધી એજન્સીઓ, જે બધી તપાસ એજન્સીઓ છે એ લોકોએ જ એમને આરોપી બનાવ્યા છે. મેં ને તમે કોઈએ નથી બનાવી દીધા. કોર્ટે કીધું છે, શરતી જામીન આપ્યા છે. કોઈ સમાજ આમાં નથી, પણ 135 પરિવારોના દુઃખની વાત છે ત્રંબકભાઈ. વધારે તમને કહું, માહિતી જે હશે ને એ બેચર બાપા પાસે હશે, પ્રમુખ પાસે. કારણ કે હું આ જે બધો કાર્યક્રમ થયો ને એના હું 7 તારીખે તો હચોડો ચાઇનાથી હું આવ્યો, હું હતો જ. મને આ પ્રોગ્રામનો બધો તકતો તૈયાર થઈ ગયા પછી હું આવ્યો. પણ સમાજમાં કોઈ એવો એક જાગૃત વ્યક્તિ એ નહોતો કે ભાઈ કહી ના શકે કે ભાઈ આખી આ બધી કોર્ટ મેટર અત્યારે ચાલી રહી છે અને બહુ મોટી દુર્ઘટના આપણા મોરબીમાં એ બની છે, તો એમને આપણે દૂર રાખવા પડશે. એક કામ કરો, પ્રમુખ સાહેબ બેચર બાપાને તમે. ઠીક છે, તમારી પાસે જવાબ નથી, કઈ વાંધો નહીં ત્રંબકભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નરેન્દ્રભાઈ, લાગી રહ્યું છે ને કે સમાજ તો એવું જ કહી રહ્યા છે કે ભાઈ અમારા પ્રમુખ સાથે તમે વાત કરો, હું આમાં કઈ નહીં બોલી શકું ને એકની એક જ વાત એ રટે રાખે છે, પણ 135 પરિવારોના એ દુઃખની ક્યાંય એ વાત નથી કરી રહ્યા. નરેન્દ્રભાઈ, મેન તો આવા કાર્યક્રમોનો હેતુ એ જ હોય છે કે ભાઈ આવો મેસેજ પાસ થાય કે આ વ્યક્તિ કેટલી શક્તિશાળી છે કે આ તે, અને જે કાંઈ એમને ફંડિંગ આપતા હોય એવા લોકો દ્વારા જ આ કાર્યક્રમ કરવાતા હોય. પણ આવી ઘટનાઓ છે, આટલા બધા મૃત્યુ છે, એનું માણસ તરીકે આપણે દુઃખ થવું જોઈએ અને એના માટે જવાબદાર લોકોને પડખે આપણે ઉભા રહીએ, એને પ્રોત્સાહન આપીએ તો આપણે માણસ તરીકે કઈ દિશામાં છે એ આપણે જોવાની. હું તો પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણે માણસ તરીકે આપણી દિશા કઈ છે. હું તો પીડિત, કેમ કે હું બોલું છું એ મારી પીડા છે, મારી દીકરી મારી નજર સામે મેં ગુમાવી છે, એટલે આ મારી પીડા છે. અને આવા મારી સાથે 135 લોકો જેમના એ બધા નાના માણસો કદાચ બોલી નથી શકતા. બહુ સાચી વાત છે નરેન્દ્રભાઈ. શક્તિશાળી માણસ સામે આપણે ક્યાં બોલવું, બરાબર? બિલકુલ. અમુક ની બોલવાની મર્યાદા હોય અને બીજા જે લોકો ધારો કે મેં નથી ગુમાવ્યા પણ હું માનું છું તો માણસ તરીકે એમને દુઃખ હોય જ. બિલકુલ નરેન્દ્રભાઈ, એ સંવેદના તો રાખવી જ પડે અને એક સમાજના રીતથી પણ એક સ્ટેન્ડ તો તેમણે ક્લિયર કરવું જ જોઈએ. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.